આ બળોદરાનું રેલવે સ્ટેશન અંગ્રેજા વખતનું છે. આમાં કોઈ પાણીની નથી, પાણી પીવાની સુવિધા ડંકી છે. અને આ બળોદરમાં નથી કોઈ ટિકિટ બુકિંગ ક્લાર્ક, નથી પ્લેટફોર્મ ઊંચું ઉજીને અહીં કેટલા મુસાફરો મરી ગયા છે. અને આમાં બળોદર ગામ વતી કેટલી વખત આંદોલન પણ કરવામાં આવેલું, પણ અહીંયા કોઈ ધ્યાન નથી દેતું સરકાર. આમાં કેટલા મુસાફરો ટ્રેનમાં કપાઈ ગયા, 5 થી 10 મુસાફરો અહીંયા કપાઈ ગયા છે. અને આ વડોદરાનું રેલવે સ્ટેશન પ્લેટફોર્મ એનું નીચું છે કે મુસાફરોને ચડવામાં તકલીફ પડે છે. અહીંયા નથી, એક ખાલી બાખડા છે જોવા, અને બીજું અહીંયા નથી કોઈ ટિકિટ બુકિંગ ક્લાર્કે નથી, અને કોઈ એજન્ટ પણ નિમણૂક નથી કર્યો. પહેલાં એજન્ટ હતા, એને મૂકી દીધો કોન્ટ્રાક્ટ મૂક્યા પછી હવે કોઈ ધ્યાન નથી દેતું. અને વડોદરાની રેલવે સ્ટેશનમાં કોઈ સારી ફેસિલિટી નથી. મુસાફરો તો બેસે પણ ફેસિલિટી તો હોવી જોઈએ ને, ચડવાની, પછી બુકિંગ ક્લાર્કની, લાઇટની સુવિધા પણ એટલી બધી નથી ખાસ. 1-2 ટ્યુબલાઇટ છે. એટલે જો અમારી સરકાર શ્રીને અરજ છે કે ભાઈ વડોદરાની રેલવે સ્ટેશનમાં સુવિધા વધારો, અને વડોદરાના રેલવે સ્ટેશનમાં જે પ્લેટફોર્મ નીચું છે એ ઊંચું કરવું જોઈએ. અને અહીંયા કેટલા મુસાફરો મૃત્યુ પામ્યા છે, અને લેડીઝ, મહિલા કે બુઝુર્ગ કે સિનિયર સિટીઝન હોય એને ચડવામાં તકલીફ પડે છે. એટલે આ મારો વિડીયો વધુને વધુ વાયરલ કરો અને સરકાર સુધી પહોંચાડો એવી મારી અપેક્ષા. ફેસિલિટી વધારો ભાઈ. અંગ્રેજોના વખતનું છે તો એમાં જો પાણી ટાંકો એમને ખંડે લેવો પડ્યો છે. તો ડંકી ચાલે હતી, માણસો પાણી પીએ ને, પાણીની સુવિધા નથી. જો આ જૂનવાણી જમાનાનું નથી, કોઈ છપરું બનાવતા કે એમને પડ્યું રહે છે. આ વિકાસ છે, બહુ મોટો વિકાસ છે ભાઈ. કેન્દ્ર સરકારે ધ્યાન દેવું જોઈએ આ વિશે.